જન્માષ્ટમી મહોત્સવની દેશભરમાં હર્ષોલ્લાસની સાથે ઉજવણી થઈ રહી છે। દેશભરમાં કાન્હાના વધામણા કરવા ભાવિકો આતુર છે, ત્યારે આજે ભગવાન દ્વારકાધીશનો 5252મો જન્મદિવસ છે। કાન્હાના વધામણા કરવા ભાવિકો ઉમટી રહ્યા છે। દ્વારકા નિજ મંદિરે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા હતા। પ્રભુને ખુલ્લા પડદે સ્નાન અભિષેક કરાવવામાં આવ્યો હતો। શણગાર દર્શન, રાજભોગ, ધરામણીથી મંડી ઠાકોરજીની શૃંગાર આરતી થઈ। સંધ્યા અને શયન આરતી બંધ પડદે મંગળા આરતી કરવામાં આવી, તેમજ જન્મ સ્નાનની પણ પૂજા કરવામાં આવશે। દર્શન માટે મંદિર અને વહીવટી પ્રશાસને પણ વ્યવસ્થા કરી છે। નથુ આહિર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। નથુ, જે રીતે આજે દ્વારકાધીશનો 5252મો જન્મોત્સવ હોય ત્યારે રાત્રે 12 વાગ્યાની આતુરતાથી અહીંયા ભક્તો રાહ જોઈને બેઠા હશે। અત્યારે દ્વારિકામાં કેવો માહોલ છે? વિક્રમ, વૃંદાવન હોય, બનારસ હોય, દ્વારકા હોય, આજે ભગવાન દ્વારકાધીશ 5252 દ્વારકામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો છે। ના માત્ર ગુજરાતમાંથી પરંતુ દેશભરમાંથી ભાવિકોનો પ્રવાહ છે તે દ્વારકાધીશના દર્શન કરવા માટે તલપાપડ થઈ રહ્યો છે। જોઈ શકાય છે વિક્રમ, આ જે છે તે 56 સીડીનો પ્રવેશ દ્વાર છે કે ત્યાં નિજ મંદિરમાં જે ભાવિકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। લોકો લાઈનો લગાવી રહ્યા છે। ભાવિકો ભગવાન દ્વારકાધીશના દર્શન માટે તલપાપડ થઈ રહ્યા હોય તેવો ચહેરાનો એનો ભાવ કહી રહ્યો છે। હાલ જે મંદિર છે જેની હાલ જે છે ધ્વજા બદલાવવામાં આવી રહી છે। ભગવાન દ્વારકાધીશની 52 ગજની ધ્વજા હાલ ફરકી રહી છે। જોઈ શકાય છે દર્શકોને આપણે જે ભગવાન દ્વારકાધીશની ધ્વજાના દર્શન કરાવી, અત્યારે ધ્વજા ચડી ચૂકી છે વિક્રમ। અને જો આખા દિવસની મંદિરના નિજ મંદિરની વાત કરવામાં આવે તો આખા દિવસ દરમિયાનના કાર્યક્રમોની વાત કરવામાં આવે તો મંગળા આરતી થઈ ચૂકી છે અને હાલ ભગવાન દ્વારકાધીશને જે છે ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવી રહ્યું છે। એટલે કે 8 થી 9 વાગ્યાના ગાળા દરમિયાન જે છે તે શણગાર અને ખુલ્લા પડદે ભગવાન દ્વારકાધીશને હાલ સ્નાન કરવામાં આવી રહ્યું છે। જે વર્ષમાં માત્ર 2 જ વખત એટલે કે જન્માષ્ટમી અને હોળી ઉપર જ માત્ર ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવે છે। હાલ ભગવાનના ની વાત કરવામાં આવે તો ખુલ્લે પડદે જે સ્નાન કરવામાં આવી રહ્યું છે। ત્યારબાદ વાત કરવામાં આવે આખા દિવસ દરમિયાનના કાર્યક્રમની તો 9:30 વાગ્યે શણગાર દર્શનનો લાવો જે છે તે ભાવિકો લઈ શકશે, તો સાથે સાથે 10:30 વાગ્યે ઠાકોરજીની શૃંગાર આરતી કરવામાં આવશે। આ ભાવિકો જે છે તે શૃંગાર આરતીમાં સહભાગી થવા જઈ રહ્યા છે। બપોરે 12 વાગ્યે રાજભોગ હશે, તો બપોરે 1 વાગ્યે નિત્યક્રમ મુજબ ભગવાન જે છે તે જેને સવારના નિત્યક્રમ મુજબ દર્શન કરવાનો જે છે ભાવિકો લાવો લઈ શકશે। 1 થી 5 વાગ્યા દરમિયાન અનોરસ એટલે કે મંદિર વિક્રમ બંધ રહેશે અને સાંજે 5 વાગ્યે ઉત્થાપન દર્શન કરી શકાશે। સાંજે 7 વાગ્યે સંધ્યા દર્શન, તો 7:30 વાગ્યે સંધ્યા આરતી ભગવાનની કરવામાં આવશે। 8:30 વાગ્યે શયન આરતી, ત્યારબાદ રાત્રે 9 વાગ્યે પ્રભુને શયન કરાવવામાં આવશે અને રાત્રે 10 વાગ્યે પ્રભુને ભક્તિભાવે જગાડી બંધ પડદે મંગળા આરતી કરવામાં આવશે। તો બરાબર રાત્રિના 12ના ટકોતે જગત મંદિર જે છે તે પરિસર નંદ ઘેરો આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠશે। સાથે સાથે મંદિરમાં દર્શન કરવાની સાથે સાથે અબીલ ગુલાલની છોડો વાગશે। રાત્રે 12 વાગ્યે ભાવિકો જે છે તે નંદ ઘેરો આનંદ ભયો કરી ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને જન્મોત્સવની ઉજવણી કરશે। જી વિક્રમ। બિલકુલ નથુ, દ્વારકાથી આ તમામ અપડેટ્સ અમારી સુધી પહોંચાડવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। એટલે દ્વારિકામાં અત્યારે માહોલ જામી ગયો છે। કૃષ્ણ જન્મોત્સવનો આજે માહોલ જે છે સમગ્ર દુનિયાની અંદર જોવા મળશે। પ્રભુને અત્યારે જે રીતે આના સ્નાન અને અભિષેક કરવામાં આવશે દ્વારિકાના આપને દ્રશ્યો બતાવ્યા કે જ્યાં અત્યારે ન માત્ર ભારતથી પણ વિદેશથી પણ અનેક ભક્તો જે છે એ ઉમટી પડ્યા છે। જય કન્હૈયા લાલ કીના આ નાદ સાથે આજે રાત્રે 12 વાગ્યાની એ આરતીની અને એ જન્મોત્સવની રાત તમામ ભક્તો જોઈ રહ્યા છે।